ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર થઈ ગયું છે. કેમ છો બધા? મજામાં? અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. આ તો અમારી ઘેર આરી રમાઈ છે અને કોમલબેન તમે તો સવારમાં વાસણ ધોવા બેસી ગયા છો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે તો સવારમાં વાસણ ધોવા બેસી ગયા છો. કોમલબેનની આજે વાસણ ધોવાની વારી છે અને કૃષ્ણા ગઈ છે વેદાંતસિંહ નવડાવવા. તો વેદાંતસિંહને તો અમારી બાની યાદ આવી ગઈ છે. કૃષ્ણા એમ બાની યાદ આવતા કેવું કે એવું કરતી હતી કે એમ કે વેદ તો એને બાન જોવે છે અને યાદ કરે છે. બા કઈ ગઈ એવું કે કૃષ્ણા બા કઈ ગઈ એવું કે ત્યાં આગળ બધા તારા અને એવું બધું છે ને એટલે જોવા ગયા છે. ચાંદામાં માન એવું બધું જોવા ગયા છે બેટા. કૃષ્ણા છોકરીને જમનું સમજાવું. વેદાંતસિંહ તો તૈયાર કરે છે અને કૃષ્ણા હું જઈને આવું અભી. હું હા એક ગોમમાં જઈને આવું છે. દાળ લાવવાની હતી, દાળ લઈ આવું મેં. હા હું જાઉં છું દાળ લેવા અને વેદાંતસિંહ તૈયાર કરે છે. કૃષ્ણા હું તો દાળ લઈને ઘેર આવી ગયો છું અને કૃષ્ણા ગિલોળાનું શાક બનાવું છું. કૃષ્ણા તો ગિલોળા બટાકાનું શાક બનાવે ને. તો હું આઈટીસી જઈ આવું. હું કોણ? હા એવું પલેના સીવો કઈ ગયો? ચંપલ નહીં, આ તો બૂટ પહેરી જાઉં. ના મોજડી નહીં પહેરી. તો મેં તો બૂટ પહેરી લીધા છે. અને કોણ બેન તૈયાર થઈને કઈ જાવ છો? કઈ જાવ છો? શું ફરવા જાવ છો? એવું તો મને લાગ્યું જતા હશે કંઈ ફરવા. એવું જો કોમલબેન તો તૈયાર થાય છે ને તાપમાં ફરવા જવા ના પાડે છે. મિતેશ તો ગયા છે આઈટીસી અને મેં શાક વઘારી દીધું છે. શાક વઘારી દીધું છે આ બાજુ અને લોટ બાંધી દીધો છે અને હવે રોટલી બનાવી દઉં. ફાઇનલી હું તો ઘેર આવી ગયો છું અને છાશ લઈ લીધી છે અને મારા સર્ટિફિકેટ આવી ગયા છે. કૃષ્ણા તો ફોન પડી ગયા એવું લાગ્યું મને. કૃષ્ણા તો રોટલી બનાવે છે. કૃષ્ણા શાક બની ગયું જો. હા સર્ટિફિકેટ આવી ગયા. મારી 3 વર્ષની મહેનત છે. હા બે આવી ગયા છે. ના આવું પતી ગયા. જમવાનું તો થઈ ગયું છે. રોટલી શાક અને છાશ છે. મિતેશ આવી ગયા છે. વેદુ છે. વેદુ તો કેચઅપની રોટલી ખાવાની છે. મિતેશ આ શું છે? આ બાકી દૂધ છે. દૂધ છે અને વેદુ કશું બનાવવાનું છે. વેદુ શું બનાવ છો તું? મંકી પિઝા કે રોટલી એમ છે. પિઝાની રોટલી એમ કે. અને આ તડકાનો પ્રસાદ ને મિતેશ ખાવાની મજા આવી જશે. હા આ તો છાશ છે. ચલો હડો રોટલી ને એવું ખાઈ લો હડો બેટા. લે થોડી. હા પહેલાં ખાઈ લેવાનું પછી ઓકે. તો જમવા તો અમે બેસી ગયા ને જમી લઈએ. હવે બધા તો જમી લીધું છે ને થોડીક વાર આરામ કરીશું. થઈ ગયું છે અને વેદાંશીએ તો આ શું દોર્યું બેટા? મેદી દોરી છે. વેદાંશીએ તો મેદી દોરી. હા કૃષ્ણા તો મેદી દોરવાની પ્રેક્ટિસ કરે છે. હા બેટા આ કોને દોર્યું છે? બહુ મસ્ત દોર્યું બેટા તે. મિતેશ લાઈટ અરેન્જ કરે ચાહે જો ને આવે ને ચાહે કૃષ્ણા તો મહેંદી દોરવાની પ્રેક્ટિસ કરે છે નહીં કૃષ્ણા? હવે મહેંદી
જરીક મૂકવા આવડે એવું જોઈએ. આજે પપ્પા કેને મસ્ત ને તો વેદાંશીએ તો મેદી બનાવી દીધી નહીં વેદું? એવી તો મેં કીધું. તો હું તો બપોર થોડુંક ઊંઘી ગયેલો અને કૃષ્ણા મહેંદી દોરતી હતી. કૃષ્ણા મહેંદી યાદ દોરી જાતે? હવે તો કૃષ્ણાએ તો બહુ મસ્ત મહેંદી દોરી છે ને. મસ્ત દોરી. આ શું છે? કમળના ફૂલ છે. કૃષ્ણા તો મસ્ત મહેંદી મૂકતા આવડી ગયું ને કૃષ્ણા? શીખવું પડે લાજુ. એવું તો આટલી મસ્ત તો છે. આ ફોનમાં જોઈને દોરી. એવું છે. હા તો કૃષ્ણાએ તો મસ્ત મહેંદી દોરી છે ફોનમાં જોઈને, પણ મહેનત તો બહુ કરી છે. નાનું વર્ક કર્યું છે બધું. અને વેદાંશીની મહેંદી જોઈ લીધી કેટલી મસ્ત હતી. મને તો કે ના તો ક્યાં મીઠી છે. આવું બીજું પેજ લઈ લેજે અને આ હવે પેજ અત્યારના મૂકી દેવાનું પછી. આ મીઠી દેવાનું પણ હું કાલે એવું રોજ એક એક પેજ લઈને હું પ્રેક્ટિસ કરતો યાર. હા અલગ 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 એટલે આપણે હાથ બેહે. બરાબર. બપોર થઈ ગયું છે. અને કૃષ્ણ બેઠે. કૃષ્ણ કેમ અહીં બેઠી હતા? ભેંસે તો બધું પાડી નાખ્યું લે નહીં? આ કેમનું પાડ્યું શિવા? મોડું માર્યું. કેમ? બનાવી ભેંસે મોડું મારીને બધું પાડી દીધું. વેદુ આ કોણે પાડ્યું બેટા? તે આ તે જોયું કોણે પાડ્યું એમ? કોણે પાડ્યું? બેસે કેમનું? મેં એશિયા તો હું આવી કે બાર હમ ઉસે ના બેસને હું બેઠી છે ને તો બેસી દિયા તોડી નાખ્યો. એવું તો તને વાગ્યું નહોતું ને? નહીં આજુ તેની નાખ્યું. એવું હા શિવા? વેદુ બાજુ જ નહોતું પડ્યું ને? ના ભેંસે બધું પાડી નાખ્યું ને કૃષ્ણ? જબરું સીન કર્યું છે. તોડી નાખશે બાતો. કશું થયેલું શું એના કૃષ્ણ? બધી ખાસી બધી આંટો પાડી દીધી ને જો ને બહુ તાકાતથી માર્યું લાગે. બહુ ગુસ્સો લાગે કોકની પર. આ તો કારે નાની હતી. હે વેદુ બહુ ગુસ્સો આવ્યો હે આ ભેંસને? તો ભેંસે જોવો ને આખી દીવાલ પાડી દીધી. ગોવિંદા હતા કેવું કે આ બેસમાં વેદુ આ ભેંસને છે ને ભૂખ લાગી હોય ને એવું લાગે છે બેટા. હા તને કેવું લાગે છે? એવું લાગે? મેં તો બમસે એ આટો વાગશે બેટા, એવું ના કરીશ. આ પપ્પા ની આગે આજે હું તો એને ખાણા કરી દીધું આને નહીં તો નહીં. હમ. એ દેખો કેટલી બધી એક બે નહીં આગી 60-70 આટો પાડી દીધી ને કૃષ્ણ? પપ્પા આજે હું તો આને પ્રેક્ટિસ કરતી ઉપર એવું ના કરીશ બેટા, પડીશ. આની પર આજે ને હમ તે મારે તો પકડી નહીં આવે. ખબર ને આજે કેમ એવું કર્યું નહીં વેદુ? વેદુ રોજ આવું કરે છે ભેંસ તારી? હા રોજ આવું કરે બેસ. રોજ પાડ દે હે? હા પપ્પાને દાદાને આદો અને મારશે. એવું? દાદા આવશે ને મારશે એમ? દીવાજી મારશે. દીવા ડીપ મારશે? પૂછી જો તો એને કેમ આવું કરું છું કે ને? અરે છે ને તે બહુ મોટી હે તે કેમ નહીં બોલ શકતી? એવું એ ના બોલી શકે પણ તું તો બોલ. પપ્પા એવું નહીં, તું કેમ આવું રોજ રોજ કરું છું કે? તો એવું આ પપ્પા પેલી તો બોલતી નથી. એ બોલતી નહીં, એ બોલશે. પપ્પા જો હું આને પર ચડી હમ નહીં આગે પડી ના જવું એ રહ્યા દે હેડ હવે. નહીં પડવું. જો હજુ બીજી વાર પાડવાનું વિચાર હે. પપ્પા બીજી બાર પાડે છે એટલે બહુ ગુસ્સાય છે. વેદાંશી જો આ બીજી વાર પાડે જો બધું હા દેખાતો નથી. એને કે ને કઈ કેમ એવું કરું છું કે? અરે તું એવું કરોલી જો એટલે કરાઈ ગઈ હું આવું આ બાજુની ના પાડ દે ને કોઈ મહેનત માથે પાડશે. કેમ કરવું પપ્પા? 5:30 વાગી ગયા છે અને આજે તો વેદુ બહુ દિવસ પછી હોમવર્ક કરવા બેઠી છે. બહુ મસ્ત મસ્ત કર્યું છે કૃષ્ણ. આજે વેદુ કેટલા કેવું કર્યું છે? દોર્યું છે બધું, પછી આવું કર્યું છે, આવું કર્યું છે.
આવું કર્યું છે નહીં ખાસું બધું કરી નાખ્યું નહીં આજે પછી આની અંદર આ કર્યું છે પછી કલર બી પૂર્યા છે એના જે. હા આની અંદર બી કલર પૂરવાના છે. કલર પૂરવાનો છે ને જે કલર હતો એનું કાઢે કાલે નહીં અત્યારે જ કરવાનું चलो व्हीकल मैच करो वेदु वेदांशी એ ચલતા ये हेलीकॉप्टर ऐसा चलो नहीं बस से स्टार्ट करते हैं ठीक है ये दूसरी बस कहाँ पे है दूसरी बस है हाँ, तो वहाँ पे करो। ले जाओ। फिर बोट कहाँ पे है ऐसी दूसरी बस तेरी હા તો કરો એવું તો આવડે હે ને મિત્રો સર मैंने बोला हेलीकॉप्टर कहाँ है बेटा બધું તો કરે છે હોમવર્ક ये હવે हेलीकॉप्टर कहाँ મમ્મી તો કૃષ્ણા તો કશું કાઢ્યા પે વેદાંશે કૃષ્ણા એને શું કાઢ્યા પહું તું આ દિવાળીનો આપણે એવું દારૂ ખણવાનું હતું હા ને પોપ આવે ને પેલા નાના છોકરાના હોવે મમ્મી તેંતે હા તે વધે ને તેમ જોઈએ તો હું કાઢ્યા લાવું ખાસું બધું વધ્યા હશે હે ને મમ્મી પેસી મને છે ને હોવે લે હારું બધા બહુ હે ને તા હે જ ના આ એનું તારું ખાણું હે ને બધું ખાસું બધું કાઢ્યું ટાઈમ નહીં આલા છો તો ક્યું હંતા રહે બધાય તો 3 છે જો ગન કાઉન્ટ કર જો 1 2 and 3 3 છે બે હરકો તો ક્યું મને ચીટિંગ કરે હે વેદુ ચીટિંગ કરે હે યાર તે બાર જો તઈ ખાટલામાં બેહી ના એમ ફોડવા તો અહીં ના અહીં બરાબર પવન મસ્ત ના આવેલા એટલે એવું હો જાવે શું એનું પન્ની નીકાળશું એવું એનું પન્ની નિકાલે એવું કે હે ને પન્ની નિકાલે એમ કે હે બી તમને નીકળે કે હોવે આનું પન્ની હા તઈ ખાટલામાં સુધી જા હોડે બેઠે મેં ખોલ જરા બતાવ હે જા હે નો આ તો યાનું પપ્પા આ પન્ની પન્ની તોડી આપું અંદરની પડ્યો કન હમ. કન બહુ માર પડશે એવું લે પન્ની તોડી કૃષ્ણા એના હાથમાં જ ફૂટી ગયું હવે કાઢવા કે ને તે લે તન કરે લે મમ્મી મેં પોતી નહીં જાય તો વેદાંશી તો દિવાળીનું વધેલું દારૂ ખાણું હજુ ફોડ જ છે આમ તો લઈને બહાર આવી ગઈ છે પોપો ફોડવા ખાતર વેદાંશી અને ભર્યા પે એના મમ્મીએ આઈ બેજા ખાટલા હમ. કેવી રીતે ફોડવાનું મને શીખવાનું ને બેટા લે પપ્પા ફરો એવી રીતે ફૂટે હા એ ચંબી તો ટ્રાય કરે ને ટ્રાય કરો ટાઈમ એ પપ્પા આ મને તો બીક લાગે છે વેદુ એ પપ્પા તો આ બરાબર પર હમ આ સમજો આ બરાબર મને બીક લાગે છે પણ પપ્પા ફેંકી દે સીધું એ મમ્મી બીજું તો જો ના એક ખોખો આખો ભરાઈ ગયો આમાં કરી આલું જો આ કોણ પર ફોડું બેટા સિંહા પર ફોડ્યા કેવું મજા આવી હા પપ્પા બહુ મજા આવી બેટા પડીશું જો હજુ હે ને આજે આ ફટાકા છે જે ક્રિસ્ટલ મચ્છી એવું એમ જો બધા બહુ ફટાકા હે રેયા દે લે લઈ જા દે ને રમવા દે હા ભાઈ હું લઈ લે આનો